નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર મહેશ ફરી એકવાર તમારી સમક્ષ પ્રસ્તુત છું. તો આપણે માર્વેલ પેપર 2 સેક્શન A સોલ્વ કરશું. એના માટે આપણે તમે યુટ્યુબ ચેનલ પરમાર ટ્યુશન ક્લાસીસને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો આપણે જરાક પણ સમયનો બગાડ કર્યા વગર માર્વેલ પેપર 2 સેક્શન A સોલ્યુશન કરીએ. તો માર્વેલ પેપર 2 સેક્શન A પહેલો પ્રશ્ન છે કે દ્વિચલ સુરેખ સમીકરણમાં યુગ્મમાં a1 ના છેદમાં a2 બરાબર a2 b1 ના છેદમાં b2 નથી તો તેના ઉકેલ ખાલી જગ્યા હોય. તો આપણે જાણીએ છીએ કે જ્યારે આવી રીતે આપેલું હોય a1 ના છેદમાં a2 નથી બરાબર b1 ના છેદમાં b2, તો આમાં માત્ર ને માત્ર એક જ ઉકેલ મળે. કોષ્ટક આપણે કઈ ભણ્યા હતા એમાં આવતું હતું કે આના માટે અનન્ય ઉકેલ મળે. તો અન્યનો અર્થ એવો થાય કે એકો. તો આપણો જવાબ આવશે આમાં એકો, ઓપ્શન એ. હવે આવશે બીજો પ્રશ્ન. ચાલુ છે. તો હવે બીજો પ્રશ્ન આવે છે કે જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ax2 + bx + c બરાબર 0, જ્યાં a નથી બરાબર 0 ના બે બીજ સમાન અને વાસ્તવિક હોય. તો અહીં આપણે એની શરતો જોઈએ કે b is greater than 0. આના માટે શું છે તો કે બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. ત્યારબાદ b = 0, તો એના માટે બે સમાન અને વાસ્તવિક બીજ મળે. અને d <0, તો કોઈ વાસ્તવિક બીજો ના મળે. આવી એમાં શરતો આપેલી. એનામાં આપણે કીધું છે કે બે સમાન અને વાસ્તવિક બીજ મળે. તો સમાન અને વાસ્તવિક બીજ આ છે, તો આપણા માટે આ લાગુ પડશે. એટલે d = 0 આવશે. હવે d ની જગ્યાએ તો આમાં કઈ d તો આપ્યો નહીં, તો આપણે શું કરવાનું? તો d નું સૂત્ર મૂકી દેવાનું, b² - 4ac = 0. એટલે આપણો જવાબ આમાં આવી જશે b. ઓપ્શન બી આપણો જવાબ છે. હવે આવશે પ્રશ્ન નંબર 3. કોઈ સમાંતર શ્રેણી 4, 10, 16, 22 માટે સામાન્ય તફાવત ખાલી જગ્યા છે. તો સાવ સહેલું શોર્ટ છે વિદ્યાર્થી મિત્રો. જુઓ ત્રીજો પ્રશ્ન કે કોઈ સમાંતર શ્રેણી 4, 10, 16, 22 તો સામાન્ય તફાવત d બરાબર ખાલી જગ્યા. તો અહીં આપણે d બરાબર a2 - a1, તો d એટલે 10 - 4, તો 10 માંથી 4 જાય તો 6, તો d 6 મળી ગયો અહીંયા d. હવે આવશે ક્વેશ્ચન નંબર 4. તો આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈ લઈએ કે બિંદુઓ 0, 5 અને -5, 0 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. તો આપણે અહીં ધારી લેવાનું કે a છે એ 0 અને 5 છે, અને b છે એ -5 અને 0 છે. હવે આપણે એના વચ્ચે અંતર જોઈએ, એટલે a અને b વચ્ચે અંતર જોઈએ, એટલે ab વર્ગ જોઈએ. આપણે ab વર્ગ બરાબર x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. હવે x1 એટલે 0 -5 નો વર્ગ પ્લસ y1 એટલે 5 - 0 નો સ્ક્વેર વર્ગ. હવે ઓછો છે વધતા, એટલે 5 નો વર્ગ વત્તા અહીંયા 5 - 0 એટલે 5 નો વર્ગ, તો 5 નો વર્ગ 25 પ્લસ અહીં 25 બરાબર 25 ને 25 50. હવે આના ભાગ પડાવવાના, તો કે 25 × 2 એટલે 50 થાય. તો 25 નું અહીંયા આપણે ab વર્ગ મળ્યો, ab વર્ગ. હવે અહીંયા વર્ગમૂળ કાઢો તમે ab, તો 25 નું વર્ગમૂળ 5 અને 2 એટલે વર્ગમૂળમાં 2 રહી જાય, એટલે 5 વર્ગમૂળ 2 આપણો
જવાબ થશે। હવે આવે છે પ્રશ્ન નંબર 5, sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા। તો આપણે પાંચમો પ્રશ્ન સોલ્વ કરીશું। પાંચમો છે કે sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા બરાબર ખાલી જગ્યા। તો એમાં જવાબ આવશે, આપણે એક તૃતીય સમજીએ કે 1 વત્તા sec વર્ગ થીટા બરાબર tan વર્ગ થીટા। હવે tan વર્ગ છે આમ આવી જાય, sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા। tan વર્ગ થીટા ની બરાબર ની આમ આવ્યું એટલે માઇનસ થઈ ગયો। હવે એક છે બરાબર ટીમ જાય તો કેવો થઈ જાય, તો કે માઇનસ 1। તો આપણો જવાબ આવશે -1। એ આપણો જવાબ છે। તો -1 ઓપ્શન સી માં આવી ગયો એટલે આપણો સી જે -1 જવાબ છે। અહીંયા છે આગલામાં પણ જોઈ લે ઓપ્શન કયો આવે, એટલે આમાં બી આવે છે। એના આગલામાં જોઈ લે ઓપ્શન કયો આવે, એટલે આમાં સી આવે છે। એટલે ઓપ્શન જરાક લખવા જરૂરી છે। એટલે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે તમે ઓપ્શન લખતા ભૂલી ન જાઓ। ચલો છઠ્ઠો MCQ એમ કે કોઈ માહિતી માટે x બાર બરાબર 25 અને z બરાબર 25 હોય તો m બરાબર ખાલી જગ્યા। તો આપણે ખબર છે કે એનો જૂનો જાણીતો સંબંધ છે કે છઠ્ઠો MCQ માં કે z બરાબર 3m - 2x બાર। તો z એટલે 25 બરાબર m શોધવાનો છે અને x બાર એટલે 25। હવે આટલું રકાવડી થઈ ગઈ, મંડાઈ ગયું, કિંમત મુકાઈ ગઈ। તો 25 બરાબર 3m - 25 દુને 50। તો 3m ને સૂત્રનો કરતા બનાવી નાખો બાળકો, એટલે 3m બરાબર 25 બરાબર ની આમ આવશે એટલે પ્લસ 50 થઈ જશે। 3m આમ આવ્યા ને 25 આમ ગયા, તો એટલે મીન્સ કે 3m આ સાઈડ જ ગયા હતા, 50 જ આમ ગયા। પછી મેં ઉલટું લખી નાખ્યું કે 3m બરાબર 25 + 50 એટલે 75। તો m બરાબર 75/3। તો m બરાબર 25 તેરી 75, આનો જવાબ આવશે 25। એમ આપણો 25 મળશે। હવે ચાલો હવે આવશે ખાલી જગ્યા બાળકો। એમાં 7મી ખાલી જગ્યા કે 3 + 2 વર્ગમૂળ 5 એ ખાલી જગ્યા સંખ્યા છે। તો હંમેશા યાદ રાખવાનું કે 3 + 2 વર્ગમૂળ 5 આવ્યો, 3 ને 2 આવી ખાલી સંખ્યા હોય તો સમય કહી શકાય, પણ આ વર્ગમૂળ 5 આવે એટલે આને ખાલી જગ્યામાં જવાબ આવશે આપણો અસમય। કારણ કે વર્ગમૂળ 5 છે અસમય દર્શાવે છે એટલા માટે। ત્યારબાદ આવશે દ્વિઘાત બહુપદી 4x વર્ગ - 3x - 7 ના શૂન્યનો સરવાળો। તો 8મો પ્રશ્ન, હવે 4x વર્ગ - 3x - 7, હવે શૂન્ય સરવાળો આવી ગયો આપણે, શૂન્યોનો સરવાળો બરાબર -b/a, આ સૂત્ર છે એનું। તો -b એટલે -3 અને a એટલે 4, એટલે 3/4 આ જવાબ થશે એનો। ત્યારબાદ 9મો પ્રશ્ન આવશે, અને 9મો પ્રશ્નમાં એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે। તો આપણે અહીં યાદ રાખવાનું કે સિક્કો છે ને, સિક્કો એને કેટલી બાજુ હોય, તો કે 2 બાજુ હોય। તો આપણે આધાર તરીકે 2 લેવાનો અને કેટલે ઉછાળવાનો છે 3 વાર। તો 2 ની n ઘાત સૂત્ર છે, એટલે આધાર 2 છે, 2 સિક્કાની 2 બાજુ છે ને એટલે ઉછાળવાની સંખ્યા એટલે n, એટલે 3 અહીંયા લખીએ આપણે ઘાત તરીકે। તો 2 ની 3 ઘાત એટલે કેટલા મળે, તો કે 8। તો આપણો જવાબ આ 2 ની n ઘાત એટલે 2 ની 3 ઘાત। આ જ્યાં n છે ને, n બરાબર ઉછાળવાની સંખ્યા, ઉછાળવાની સંખ્યા એટલે n, એને ઘાત તરીકે લેવાની અને આધાર તરીકે જે બાજુઓ છે એને 2 લેવાની, 2 ની 3 ઘાત। હવે અહીં આ સિક્કા માટે હતું, હવે પાસા માટે જોવું હોય તો પાસામાં 6 હોય એટલે 6 આધાર તરીકે લેવાના અને ઘાત n લેવાની। એકવાર ઉછાળો તો 6 ની 1 ઘાત બરાબર 6,
એ 2 વાર ઉછાળો તો 6 ની 2 ઘાત બરાબર 6 નો વર્ગ 36, 3 વાર ઉછાળો તો 6 ની 3 ઘાત બરાબર 216. આ રીતે આવી શકે. આવે છે ક્વેશ્ચન નંબર 10, tan θ * cot θ બરાબર ખાલી જગ્યા. તો આપણે જોઈ લઈએ તો કે 10મો tan θ * cot θ બરાબર ખાલી જગ્યા. તો આમ tan θ ઇન્ટુ 1/, કોટ એટલે 1/tan કહેવાય. tan θ ઉડી જશે, વધશે શું તો કે 1, એટલે આપણો જવાબ આવશે 1. પછી 11મો પ્રશ્ન જોઈએ. વર્તુળને વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શ હોઈ શકે. તો કોઈ પણ વર્તુળ હોય ને, કોઈ પણ વર્તુળ એમાં એક આમ સ્પર્શક હોય અને એક આમ હોય, અથવા આમ વર્તુળ હોય તો એક સ્પર્શક આમ હોઈ શકે અને એક સ્પર્શક આમ હોઈ શકે. કોઈ આ રીતે હોય તો વર્તુળ તો પણ ભલે, અને આ રીતે હોય તો ભલે. એટલે વર્તુળ બે સ્પર્શક સમાંતર સ્પર્શ હોઈ શકે. એટલા માટે આપણે ઓપ્શન નંબર 2 આવશે એમાં. હવે આવશે 12મો ક્વેશ્ચન. 12મા ક્વેશ્ચનમાં -2, -3, 0, 1, 2, 7 નો મધ્યસ્થ ખાલી જગ્યા છે. તો આપણે રકમ લખશું -2, -3, 0, 1, 3, 2, 7 નો મધ્યસ્થ એટલે કેપિટલ M બરાબર ખાલી જગ્યા. આને ચડતા ક્રમમાં ગોઠવી નાખવાનું. ચડતા ક્રમમાં -3, -2, 0, 1, 2, 3 ને 7. હવે અવલોકનની સંખ્યા ગણવાની. 1, 2, 3, 4, 5, 6 ને 7 એકી સંખ્યા આવે છે. તો અયુગ્મ એકી સંખ્યા એટલે જ્યારે અયુગ્મ હોય તો એનું સૂત્ર છે, અયુગ્મ હોય તો સૂત્ર છે કે કેપિટલ M બરાબર n + 1/2. તો કેપિટલ M બરાબર n એટલે 7 + 1/2 નું અવલોકન. તો કેપિટલ M બરાબર 7 ને 8/2 નું અવલોકન. તો M બરાબર ચોથું અવલોકન. તો M બરાબર ચોથું અવલોકન કયું છે? છઠ્ઠા ક્રમમાં ગોઠવે એમાં જોવાનું. આ 1, આ 2, આ 3 ને આ 4 કયું આવે? 1. તો આપણો જવાબ આવશે 1. ચલો હવે આવે છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં આવે છે ક્વેશ્ચન. ચલો હવે આવે છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન નંબર 13 થી 16 દરેકનો 1 ગુણ છે. તો હવે આપણે એ જોઈશું. એમાં આવે છે 13મું 17, 23 ને 29. 17, 23 ને 29 નો ગુસા 1 છે. તો 17 ગુણ્યા 1, 23 ગુણ્યા 1 અને 29 ગુણ્યા 1. તો ગુસામાં ગુસા બરાબર 1. જે સરખું હોય એ લેવાનું, એટલે ગુસા 1 આવશે આપણો. રેડી? ચાલો 13મું વિધાન છે એમાં આવશે ખરું. હવે આવશે 14મું. આકૃતિમાં કોઈ પણ બહુપદી y બરાબર p of x નો આલેખ આપેલ છે. એના કિસ્સામાં p of x ના શૂન્યની સંખ્યા 2 છે. તો હવે શૂન્યની સંખ્યા આપી છે આપને 2. તો હવે આપણે જોઈ લેવાનું આલેખમાં. આને x કહેવાનું, આને x ડેશ કહેવાનું, અને y કહેવાનું, અને y ડેશ કહેવાનું. અને આલેખ આપ્યો છે આવી રીતે. તો હવે અહીંયા x આપ્યો છે ને અંદર p of x, એટલે x ઉપર જોવાનું કેટલી જગ્યાએ છેદે તો કે એક જગ્યાએ. તો આના શૂન્યની સંખ્યા 1 થાય. તો આપણે આમાં કેટલા કીધા? 2 કીધા. એટલે આ વિધાન કેવું છે તો કે ખોટું. હવે આવશે 15મું ક્વેશ્ચન. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 2x + 3y = 12 અને 3x + 2y = 18 હોય તો x + y = 5 થાય. તો હવે એનો લોક નહીં તો ઉકેલ મળશે. 2x +
3y બરાબર 12. સમીકરણ નંબર 1 3x પ્લસ 2y બરાબર 18. સમીકરણ નંબર 2 લખવાનું છે કે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા હવે આવશે આ બેનો સરવાળો કરવાનો તો 2x પ્લસ 3y બરાબર 12, 3x પ્લસ 2y બરાબર 18, 3 ને 2 5x પ્લસ 3 ને 2 5y 18 ને 12 30. આમાંથી 5 કોમન કરી દો 5 કૌંસમાં x પ્લસ y બરાબર 30. તો x પ્લસ y બરાબર 30 છેદમાં 5. તો x પ્લસ y આપણે કેટલો મળશે 5 6 30 એટલે 6 મળશે. તો આપણે રકમમાં કેટલો કીધો છે 5 કીધો છે. તો આ વિધાન કેવું છે તો કે ખોટું. હવે આવશે 16મો અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય છે. તો એ આવશે વિધાન ખરું. એ તો આપણે લખવાની જરૂર નથી, એમાં કઈ ગણતરી ના હોય. આપણે થિયરીનો પ્રશ્ન આપણે ખબર જ પડે કે અશક્ય ઘટના હોય તો સંભાવના 0 મળે. હવે આવે છે એક વાક્યમાં શબ્દોમાં કે અંકમાં જવાબ આપો. એક માર્કના પ્રશ્નો. હવે એમાં 17મો આવે છે. આપણે એમ કીધું છે કે a 2a 3a 4a સમાંતર શ્રેણી છે કે નહીં. તો a 2a 3a 4a ડોટ ડોટ ડોટ. હવે સમાંતર છે કે જોવાનું આપણે તો d શોધી લેવાનો. d બરાબર a2 માઇનસ a1 a3 માઇનસ a2 અને a4 માઇનસ a3. હવે a2 એટલે 2a, a1 એટલે a, a3 એટલે 3a, a2 એટલે 2a, a4 એટલે 4a અને a3 એટલે 3a. હવે આ 2a માંથી a જાય તો a, 3a માંથી 2a જાય તો a, 4a માંથી 3a જાય તો a. આપણે એક ડી એક વાર શોધો, ડી બીજી વાર શોધો અને ડી ત્રીજી વાર શોધો, 3 ડી શોધો. ત્રણમાં જવાબ સેમ આવે છે, સરખો આવે છે. તો આપણે લખવાનું કે સમાંતર શ્રેણી છે. આ એક માર્કનો પ્રશ્ન. હવે બીજો 18મો ક્વેશ્ચન નંબર 18. ચાલો હવે આવે 18મો. વર્તુળની અંદર આવેલ બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક મળે. તો એક પણ નહીં. જવાબ આવશે 0. ત્યારબાદ પાસાની એક વખત ઉછાળતા 6 નો અંક ન મળે તેની સંભાવના કેટલી. તો અહીંયા તમારે જોવાનું કે પાસો છે ને પાસામાં કુલ પરિણામ કેટલા હોય તો કે કુલ પરિણામ બરાબર 6. ઘટના એ એમ કહે છે કે 6 નો અંકો ન મળે તે ઘટના. તો સાનુકૂળ પરિણામ કેટલા મળે 6 સિવાયના બધા 1 2 3 4 ને 5 આ બધામાંથી કોઈ પણ એક મળે એટલે આપણા ટોટલ જવાબ સાનુકૂળ પરિણામ આવશે 5. હવે p ઓફ a બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં શક્ય કુલ પરિણામો જય દ્વારિકાધીશ. પાસાની એક વખત ઉછળતા 6 નો અંક ન મળે તેની સંભાવના કેટલી. તો પાસા માટે કુલ પરિણામ કેટલા થાય કુલ પરિણામ બરાબર 6. તો ઘટના એ પાસા પર 6 નો અંક ન મળે તે ઘટના. હવે સાનુકૂળ પરિણામ જોવાના. સાનુકૂળ પરિણામ કેટલા છે આપણા તો કે સાનુકૂળ પરિણામ થશે આપણા 1 થી 5. 1 2 3 4 ને 5 ટોટલ પરિણામ મળશે 5. તો સૂત્ર મૂકો. હવે p ઓફ a બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં શક્ય કુલ પરિણામ બરાબર m ના છેદમાં n.
હવે પી ઓફ એ બરાબર સાયણનું પરિણામ એટલે 5 અને કુલ પરિણામ એટલે 6. આમાં છેદ છે ને એટલે આપણો જવાબ 5 છેદમાં 6 થશે. ત્યારબાદ 20મો પ્રશ્ન આવે છે એ પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો. તો પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. therefore x બાર બરાબર 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ 5 પ્લસ 6 પ્લસ 7 પ્લસ 8 પ્લસ 9 પ્લસ 10 પ્લસ 11 છેદમાં કુલ સંખ્યા હું કેટલી છે તો કે 11 એટલે 11 મૂકવાના. એના માટેનું સૂત્ર છે કે x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. તો x બાર બરાબર આ બધાનો સરવાળો કરવાનો. તો વિદ્યાર્થી મિત્રો સરવાળો કરો. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15, 15 ને 6 21, 21 ને 7 28, 28 ને 8 36, 36 ને 9 45, 45 ને 10 55, 55 ને 11 66. તો 66 ના છેદમાં 11. તો x બાર બરાબર 11 6 66 એટલે 6 મળશે. હવે આવશે જોડકા. ક્વેશ્ચન નંબર 21 થી 24. હવે એમાં 21 શું આપ્યું છે કે અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ. તો અર્ધગોલક હોય અર્ધગોલકનો આધાર હોય ને ઈ ગોળાકાર હોય એટલે એનું ક્ષેત્રફળ આવશે પાય r વર્ગ. ઓપ્શન આવશે બી પાય r વર્ગ. ત્યારબાદ આવશે 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ. એમાં આવશે ઓપ્શન સી કે પાય r વર્ગ h. પાય r વર્ગ h. ત્યારબાદ 23મો આવશે થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ. તો થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ કેવી પણ આવે ને એટલે તમારે હંમેશા પાય r થીટા છેદમાં 180 યાદ રાખવાનું. અરે ક્ષેત્રફળ છે તો 360 છેદમાં આવશે અને r માં વર્ગ આવશે. પણ જો જ્યારે ચાપની લંબાઈ પૂછે ને તે 180 છેદમાં આવશે અને r નો વર્ગ નહીં આવે. ત્યારબાદ આવશે વર્તુળનો પરિઘ. તો વર્તુળનો પરિઘ છે ને ઈ ખરેખર આવે 2 પાય r, પણ અહીંયા આપણે 2r ને પાઈ આવી રીતે કરો તો 2r નું શું થઈ જાય તો કે પાઈ નો પાઈ, પણ 2r એટલે d. તો આપણો જવાબ આવશે પાઈ અને d. ઓપ્શન અહીં આપેલું છે એટલા માટે. નમસ્કાર ધોરણ 10 વાળા વિદ્યાર્થી મિત્રો, અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તથા તમે અલગ અલગ મટીરિયલના જો સેક્શન એના સોલ્યુશન મેળવવા માંગતા હો તો અમારી યુટ્યુબ ચેનલ વર્મા ટ્યુશન ક્લાસીસને સબસ્ક્રાઈબ કરો.